ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો? કેમ છો બધાય? મજામાં. ગુડ મોર્નિંગ. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. રોજના રૂટીન પ્રમાણે છોકરાઓ સ્કૂલે ગયા અને અમે ચા નાસ્તો કરશું. તો આ છે મારી ગરમા ગરમ આદુવાળી ચા. આજે આમના માટે ઇલાયચી વાળું દૂધ બનાવ્યું છે અને આજે પરાઠા ખાવા હતા તો પરાઠા કર્યા છે, ઘરનું ઘી. તો ચાલો બધાય ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો થઈ ગયો અને અમને જવાની તૈયારી કરવા માંડ્યા છે. ચલો બાય બાય. તો કેવિનના પપ્પા ગયા ઓફિસે અને હવે હું અત્યારમાં જ તમને ગાર્ડનને કાંટો મરાવી દઉં કે આજે કેવા કેવા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે બતાવી દઉં. ઘરનું બધું જ કામ પતી ગયું અને હવે આવી ગઈ છું રસોડામાં. આજે મારે છે ને સુખડી બનાવી છે. કાલે કહેતી હતી પણ સૂંઠ નહોતી મળી મને, એટલે પછી ના બનાવી. સૂંઠ છે ને મારે જોઈતી હતી, આખી સૂંઠ આવે ને એ જ મને પસંદ છે અને એને ખાંડી અને પાવડર કરી અને હું વાપરું છું. પણ આ વખતે એવી સૂંઠ મને મળી જ નહીં અને આખરે મારે પાવડર તૈયાર આવે ને લેવો પડ્યો. એમાં મને નથી મજા આવતી. જે ઓલો ઓરિજિનલ સૂંઠ હોય ને એના જેવી તો નથી જ થતી. તો અત્યારે સૂંઠવાળી સુખડી બનાવું છું, સૂંઠને ગુંદ બેય નાખીને. એટલે એમાં ડ્રાયફ્રૂટ્સ નહીં નાખું. તો હું સૂંઠને ગુંદવાળી જે સુખડી કરું ને એને ડ્રાયફ્રૂટ્સ નથી નાખતી. તો બસ બધી તૈયારી તો કરી લીધી છે અને હવે બનાવું છું. અને ઘણી વખત ઘણાઈને છે ને સુખડી એકદમ કડક થઈ જતી હોય છે કે તૂટે ને એવી. તો એકદમ પોચી સુખડી એકદમ મોઢામાં મૂકીને ત્યાં જ ઓગળી જાય એવી કઈ રીતે બને ને એનો વિડીયો હું બનાવું છું આજે. અને મારે છે ને કુકિંગના ચેનલ છે જેનીસ કિચન, એમાં મૂકવાનો છે. એ કુકિંગ ચેનલ માટે હું વિડીયો બનાવું છું. એટલે આમાં હું આખી રેસીપી શેર નહીં કરું, થોડું ઘણું બતાવીશ. પણ પૂરેપૂરી જો ડિટેલમાં તમારે રેસીપી જોવી હોય ને તો મારી કુકિંગ ચેનલ જેનીસ કિચન છે ને એમાં જ જોવા મળશે. તો ચાલો બનાવી લઉં ને પહેલાં તો હું બતાવી દઉં કે શું શું તૈયારી કરી છે મેં. જો આ બધી તૈયારી કરેલી છે અને અહીંયા કઢાઈ મુકાઈ ગઈ છે. ચાલો ફટાફટ બનાવું અને પછી રસોઈ આ પતે ને પછી કરીશ. ગુંદ અને જો સૂંઠ આ પાવડર છે. તો સુખડીનો વિડીયો મારે બની ગયો. જો સુખડી તૈયાર થઈ ગઈ છે પણ હજી સાવ કમ્પ્લીટ નથી થયો. એને પીસ કરવાના છે અને છેલ્લો એન્ડનું જે એનો વિડીયો શૂટ કરવાનો એ બાકી છે. થોડીક ઠંડી થાય ને પછી એના પીસ કરું. વાગી ગયા છે 12 ને 10 થઈ ગઈ છે. હવે ફટાફટ રસોઈ કરવાની છે અને અત્યારે બનાવવું છે મારે આજે વટાણા બટેટાનું શાક ને રોટલી. તો ચાલો ઝડપથી બનાવી લઉં. તો આ જો સુખડી તૈયાર થઈ ગઈ છે અને વિડીયો મારો કમ્પ્લીટ થઈ ગયો. કેવી બની છે કહેજો કમેન્ટમાં. ચાલો જમવા. આજે બનાવ્યું છે વટાણા બટેટાનું શાક, એટલે આખું બટેટું નાખ્યું છે. રોટલી છે, છાશ, સુખડી આપણે હમણાં બનાવીએ છે અને તળેલા મરચાં અને આ રાયતા મરચાં છે. જો હવે સરસ થઈ ગયા, 4-5 દિવસ થયા ને એટલે. સાંજ થઈ ગઈ છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ઠંડી થઈ ગઈ છે. ઠંડી લાગે છે આજ તો. હવે ગઈ ગરમી. હવે નહીં પડે ગરમી, હવે ઠંડી જ આવશે. જો ઠંડી ચાલુ થઈ તો કેવા ફૂલ આવે સરસ. ત્યાં સુધીના વાળ આવે છે ને. હવે કાપવાના જ નથી, કાપવા જ નથી. ભલે જેવડા થાય એવડા. એમાંથી બી ખરી છે એની ભલે આપણે વાવવા થાય ને આવતા વર્ષે એટલે રાખ્યા છે. એનું શાક કરી દઉં તને. મને મોરલી જેવું થઈ ગયું છે. મોરલી આવે ને વગાડવાની એમ જેવું થયું. જો ઓલો કેવું ગળતું. હાલ તો આપણે જોવા જઈએ રીંગણાના રોપા કાંઈ ઉગ્યા કે નહીં. ચલો કેટલા દિવસ થયા? લગભગ અઠવાડિયું થયું ને. અઠવાડિયું નહીં થયું હોય. શંખ નહીં, પેલા રીંગણાના છોડ ઉગ્યા કે નહીં. આ એક કંઈક નવું ઉગેલું છે.
એ કદાચ હોય. અહીંયા એક ગલકો પડ્યો છે. ઓહો હો, કેટલા ફૂલ ખેરા. જો તો ખરી, બહુ જ ખેરા. ઢગલો થઈ ગયો. એ મધમાખી બટકો ભરી લઈ. તો ચાલો હવે જઈ નીચે. મારે નીચે હાલ ને, મારે થોડુંક કામ છે. મારે છે ને જેનીની 2 લેગિન્સ છે ને, લેંગી, એમાં ઇલાસ્ટિક નાખવા છે. તો એ કામ કરી લઉં થોડુંક, અને પછી રસોઈ કરશું. અને આજે રસોઈમાં બનાવે છે દહીંવડા. અને એ દહીંવડા તે કેવા કે ઇન્સ્ટન્ટ તરત બની જાય એવા, અને ફ્રાય કર્યા વગરના, એકદમ થોડા ઓઇલમાં જ, એકદમ ઓછા તેલમાં બની જાય ને એવા હું દહીંવડા બનાવું છું. તો આજે દહીંવડા બનાવું છું. લાગશે. તો આ જો 2 ટ્રેક પેન્ટ છે, પણ 2માં છે ને ઇલાસ્ટિક ઢીલું થઈ ગયું છે. તો 2માં નાખી દઉં. અહીંયાથી જ નાખી દઉં, આવી જશે અહીંથી. 2માં એ જ પ્રોબ્લેમ છે, ઇલાસ્ટિક ઢીલું થઈ ગયું છે. આ છે ને કેવિન નાનો હતો ને ત્યારની છે. તો હવે જેનીને થઈ જાય છે. કેવિનના જે કોઈ કપડાં હતા ને સરસ બધાય મેં સાચવીને જ રાખ્યા હતા. એ બધાય કપડાં હવે જેની પહેરે છે. કોના ઘરમાં આવું હોય છે કહેજો કમેન્ટમાં. મોટા ભાઈ બહેનના કપડાં નાના પહેરતા હોય ને એવું. જ્યાં ઘણા વરસ થઈ ગયા, પણ આ છે બહુ સરસ, કે જેની કેટલા ટાઈમથી પહેરે છે ને, તો હજી આમાં કાંઈ ખરાબ નથી થયું. બહુ સરસ છે. જો આ એકમાં નખાઈ ગયું છે, ઇલાસ્ટિક તો નાખી દીધી. અને હવે અહીંયા ભેગું કરી અને સિલાઈ લઈ લઉં. અને એને બહુ ફિટ ન થાય ને એવું મારે રાખવું પડશે, ને ત્યારે પાછી નહીં પહેરે. ફિટ થશે ને તો એ ન પહેરે. થોડુંક ઢીલું રહે ને એ રીતે રાખી અને 2 છેડા ભેગા કરી અને સિલાઈ લગાવી દઉં. મને છે ને આવું પ્લાઝો ને એવું બધું સીવતા આવડે છે, બ્લાઉઝ ને ડ્રેસ ને બધું. પણ હવે એવું થાય છે કે ટાઈમ નથી હોતો. નહીંતર મેં ચણિયા ચોળી, પછી 1 પીસ બધું સીવેલું છે. એક દિવસ હું તમને બતાવીશ કે મેં શું બનાવેલું છે ને. પણ હવે આ 2 ચેનલનું કામ રહી છે, ઘરનું કામ હોય, છોકરાઓને એક્ઝામ ને એવું કંઈક ને કંઈક હોય, ક્યાંક ને ક્યાંક બહાર ગામ જવાનું થાય ને, એટલે હવે ભેગું નથી થતું. તો ક્યારેક ઇમરજન્સીમાં કંઈક અમુક સિલાઈ કામ હોય ને તો કરી નાખું છું. બાકી સ્પેશિયલ કટિંગ કરી અને સીવવા બેસું ને તો પછી એટલો બધો તો ટાઈમ નથી મારી પાસે. અત્યારે 3 ડ્રેસ મટીરિયલ લાવેલા પડ્યા છે ને, પણ એ સીવવાનો ટાઈમ નથી. એ મારે બહાર જ આપવા પડશે. એક 1 પીસ અને એક ચણિયા ચોળી છે ને, બહુ મસ્ત છે. એ હું તમને બતાવીશ એક દિવસ. આમાં તો અત્યારે કાંઈ મશીનમાં સિલાઈ કરવાની કાંઈ જરૂર નથી. બસ આ ઇલાસ્ટિક નખાઈ ગઈ અને છેડા ભેગા કરી નાખું. જ્યારે લોકડાઉન આવ્યું હતું ને કોરોનાનું, અને કોરોના થોડું ઓછું થયું ને, ત્યારે બધી ક્યાંક થોડું ખુલ્યું હતું. અને ત્યારે સીવણ ક્લાસ ખુલ્યા હતા ને, તો મેં ત્યારે એનો લાભ ઉઠાવી લીધો હતો. બાકી મને છે ને મશીન ચલાવતા નહોતું આવડતું. પણ પછી મેં ઘણા બધા મારા બ્લાઉઝ સીવા, ડ્રેસ સીવાતા, જેની માટે કંઈક સીવું હતું, કેવિન માટે તે ચડ્ડા ને બધું સીવું હતું. ઘણું બધું સીવું છે. ચણિયા ચોળી ત્યાં જે અમુક વસ્તુ હોય ને બધી એ લોકોને નક્કી જોઈએ કે આટલું શીખવાડવાનું 1 મહિનાની અંદર. એટલે 1 મહિનામાં તો ઘણું બધું મેં શીખી લીધું હતું. તો બસ એકનું કામ થઈ ગયું આપણે કમ્પ્લીટ. અને 2 થઈ જાય કમ્પ્લીટ એટલે દહીંવડા બનાવવાની શરૂઆત કરી જ દઉં. એનું થોડું ઘણું જે કાંઈ તૈયારી કરવી પડે ને એ તો મેં કરી જ લીધી પહેલાં. અને પછી આ લઈને બેઠી છું.
ત્યાં ઇલાસ્ટિક કાલે લઈને મૂક્યું પણ કાલે ટાઈમ નહોતો, તો આજે આ કામ થઈ ગયું મારે. તો આ 2 ટ્રેક પેન્ટનું કામ પૂરું થઈ ગયું અને હવે દહીંવડા બનાવવાની શરૂઆત કરી દો. કેવિન હજી આવ્યો નહીં, કેવિનની રાહ જોતી હતી હું. અને આજનો ટાઈમ કાંઈ નક્કી નહોતો ક્યારે છૂટશે. જઈને ગઈ છે રમવા અને હવે હું બનાવી લઉં ફટાફટ દહીંવડા. સિલાઈ કામ પતાવીને રસોડામાં આવી ગઈ છું અને શું તૈયારી કરીને રાખી છે ને એ બતાવું તમને. હવે કાંઈ બહુ વાર નહીં લાગે, થોડી ઘણી તૈયારી થયેલી છે ને એટલે બધા આવશે ને ત્યાં તો તૈયાર કરી નાખું. અને આજે છે ને કોથમીર વગર અધૂરું છે. ખબર નથી 2 દિવસથી કોઈ શાકભાજીવાળા નથી દેખાતા, જેની પાસેથી અમે કાયમ લઈએ છીએ ને એ આવતા નથી 2 દિવસથી. તો કોથમીર આજે ખાલી થઈ ગઈ, કાલે હતી, આજે તો ખાલી થઈ ગઈ. તો બપોરે શાકમાં એના નખાણી. તો આ જો દહીંવડાના વડા બનાવવા માટે મેં આ તૈયારી કરી છે. દહીંવડા હું છે ને કાયમ રવાના જ બનાવું છું. તો આ રવાને મેં થોડું પાણી અને થોડી છાશ 2 મિક્સ કરી અને આને આપણે બેટર બનાવ્યું છે આવું જાડું. અને હવે આને હું ડીપ ફ્રાય નહીં કરું, પણ હું કઈ રીતે ફ્રાય કરું છું ને તમે જોજો. બહુ સારા બન્યા છે. બહુ સારા બના, મજા આવી. બહાર ખાતા હોય એવા જ છે. તને કેવા લાગ્યા? મન બહુ ભાઈ. એક તો પતી આવી ગયું. એક પતી ગયું તો બીજું લેજે. અને આ શું થયું છે હાથમાં? ચાંદલો જોઈતો છે મારો. જમીને ફ્રી થઈ ગયા અને કેવિનના પપ્પા આવી ગયા તો એમને જમી લીધું. બધાને દહીંવડા ખાવાની મજા આવી ગઈ. અને જો આનો વાદ ચાલુ જોઈએ. આ રહ્યો ને આ જેની બહુ હેરાન કર્યો. જો એ બિચારી ઓઢીને સૂઈ ગઈ છે ને એને કંઈક કર્યા કરે. હવે અહીંયા ગઈ રહ્યો પપ્પા પાસે. જો નીકળ બહાર, નીકળ.
તો બધાને દહીં વડાનું ઘેન ચડ્યું છે અને આને એકને કંઈક અલગ અસર થઈ છે. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.